जय श्री कृष्ण। राधे राधे। मित्र, भगवान कृष्णनी असीम कृपाथी આપણે 10મો અધ્યાય પૂર્ણ કર્યો અને 10મા અધ્યાયમાં ભગવાને એવી વિશિષ્ટતા મૂકી કે જે ખરેખર ભગવાનની ભક્તિ કરવા માંગે છે એ લોકો માટે 10મો અધ્યાય એમની આંગળી પકડી અને ભગવાન સુધી લઈ જનારો છે। કોઈ પણ ભક્ત છે એ ક્યાંય પણ ભટકી જાય, ભૂલો પડી જાય અથવા તો ક્યાંક એનું મન છે અન્ય જગ્યાએ લાગી જાય, અનન્ય ભક્ત ન રહી શકે, તો આ 10મો અધ્યાય એવો છે કે એ ભક્તની આંગળી પકડી અને પોતાના સાધ્ય સુધી લઈ જાય। એટલે એક રીતે જોઈએ ને તો આ સાધન છે ભગવાન સુધી પહોંચવા માટે। આપણે 10મા અધ્યાયના સારાંશની શરૂઆત કરીએ તો સૌથી પહેલા ભગવાને પહેલા જ શ્લોકમાં કહ્યું હતું કે શૃણુ મે પરમમ વચઃ, તું મારું પરમ વચન સાંભળ। આ મારું શ્રેષ્ઠ વચન છે અને ખરેખર સાચા અર્થમાં ભગવાન કૃષ્ણનું આ પરમ વચન છે। બીજું, ભગવાને એ જ શ્લોકમાં છેલ્લા પદમાં એવી વાત કરી કે વક્ષ્યામી હિત કામ્યયા, હું હિતની કામનાથી, મને તારી હિત કરવાની ઈચ્છા છે અને તારી હિત કરવાની ઈચ્છા છે એનો અર્થ માત્ર અર્જુનના એકલાની વાત નથી, સંસાર ઉપરના દરેક ભક્ત વિશેની વાત છે અને ભગવાન એમનું હિત કરવા માંગે છે। અને એટલા માટે ભગવાન એમ કહે છે કે શૃણુ મે પરમ વચન વક્ષ્યામી હિત કામ્ય, તારા હિતની ઈચ્છાથી હું અત્યારે બોલું છું અને તું સાવધાન મનથી મારું આ પરમ વચન સાંભળે। પછી તરત જ ભગવાન વાત કરે છે કે ન મે વિદુહુ શૂરગણાઃ પ્રભવમ ન મહર્ષયઃ। મહર્ષયઃ શૂરગણાઃ, મહર્ષય એટલે મહર્ષિઓ, જે આપણા શ્રેષ્ઠ મહર્ષિઓ છે, મહાન ઋષિઓ છે તે, અને શૂરગણાઃ એટલે 33 કરોડ જે દેવતાઓનો સમુદાય છે તે। ન મે વિદુહુ પ્રભવમ સુરગણાઃ પ્રભવમ ન મહર્ષે, મારા ઉત્પત્તિ વિશે નથી તો મહર્ષિઓ કોઈ જાણતા અને નથી તો દેવો પણ જાણતા। ભગવાને આમાં ગર્ભિત ઈશારો કરી દીધો છે, હે અર્જુન, તું સામાન્ય છો, તું જરીક તો વિચાર કર કે ઋષિઓમાં શ્રેષ્ઠ એવા મહર્ષિઓ છે અને દેવોમાં દિવ્ય એમને જે કાર્યો છે એવા દેવોનો સમુદાય પણ જો મારા ઉત્પત્તિ વિશે ન જાણતા હોય તો તું આ બધી માથાકૂટમાં પડમાં રહેવા દે, મારી ઉત્પત્તિ વિશે જાણવાનું તો રહેવા દે। ભગવાન એમનું કારણ પણ આપે છે કે શું કામ નથી જાણતા એમ। હવે આપણને એમ થાય કે મારો તો જન્મ અત્યારે થયો છે, હું આટલું જીવીશ, અર્જુન પણ ખબર છે કે મારો જન્મ ક્યારે થયો છે, અર્જુન પણ જાણે છે અને કેટલુંક જીવવાનો છે એ પણ કદાચ જાણે છે, વધીને એનાથી 100-200 વર્ષ વધારે જીવે એ જાણે છે એમનાથી। પણ આ બધા તો કેવા હતા, દેવોને તો એ તો બહુ લાંબો સમય સુધી જીવવાવાળા હતા અને છતાં ભગવાન કહે છે નથી જાણતા, એની પાછળનું કારણ છે હું બંનેનો આદિ છું, એમની પહેલાનો છું, તો એ મને કેવી રીતે જાણી શકવાના। પછી ભગવાન ચોખવટ કરે છે કે આ બધું તું મારા પ્રભાવ વિશે જાણવાને બદલે જે લોકો, જે ભક્ત મને અજ, અનાદિ અને લોક મહેશ્વર તરીકે જાણે છે ને એ એમના સર્વ પાપોમાંથી છૂટી જાય છે। તારે બીજું કંઈ નથી કરવાનું, તારે મને અજન્મા તરીકે જાણવાનો છે। ચોથા અધ્યાયમાં પણ ભગવાને એક વખત આ વાતનો ઉલ્લેખ કર્યો હતો, તું મને અજન્મા તરીકે જાણી લે, તું મને અનાદિ તરીકે, આનો કોઈ આદિ છે જ નહીં એવો હું જ બધાનો આદિ છું અને દરેક લોકના ઈશ્વર, મહાન ઈશ્વર તરીકે તું મારો સ્વીકાર કરી લે। તે જે કંઈ કર્મ કર્યા હશે એ બધા જ કર્મોના જે તને પાપ લાગ્યા છે અને એ પાપમાંથી તું છૂટી જઈશ। એષઃ મે પરમમ વચઃ, આ મારા પરમ વચન છે, તું સાંભળી લે। ભગવાને પહેલા જ શ્લોકમાં કીધું શૃણુ મે પરમ વચઃ, તું પરમ વચનને સાંભળી લે એમ। ત્યાર પછી ચોથા અને પાંચમા શ્લોકમાં ભગવાન બુદ્ધિ, જ્ઞાન, ક્ષમા, સત્ય, અહિંસા બધા મનુષ્યના જે 20 ભાવ છે, જે શ્રેષ્ઠ 20 ભાવ છે, અર્જુનને વાત કરે છે ચોથા પાંચમા શ્લોકમાં કે આ 20 પ્રકારના ભાવ છે એ દરેક ભાવ મારાથી જ ઉત્પન્ન થયા છે, હું જ એમના ઉત્પન્ન કરનારો છું। આ 20 ભાવ મારાથી ઉત્પન્ન થયા છે
અને પછી જે 7 મહર્ષિઓ છે, 4 સનકાદી છે અને 14 મનુઓ છે, આ 25 જે વ્યક્તિઓ છે, 20 આ અને 25 આ, એ કુલ 45, એ ભગવાન કે છે આ 25 જણા મારા મનથી, મારા સંકલ્પથી પેદા થયા છે ને, અને તેથી તે મારા માટે અભિન્ન છે. એટલે 7 મહર્ષિઓ છે એ એમના પત્નીઓ સાથેના સંસર્ગથી સૃષ્ટિનું સર્જન કરે છે. 4 સનકાદી છે જે આજીવન બ્રહ્મચર્યનું પાલન કરી બહુ નાની ઉંમરેથી, આપણે બધી વાત કરી હતી, અને 14 મનુઓ છે, આ મન્વંતરની એમની જે બધાની શરૂઆત થઈ એ છે. આ બધા 25 છે એ બધા જ મારા સંકલ્પથી ઉત્પન્ન થયા છે ને, એટલે મારા માટે એ અભિન્ન છે, મારાથી જુદા નથી એમ. અને પછી ભગવાન 7મો શ્લોક રજૂ કરે છે. બહુ સરસ મજાનો શ્લોક. 10મા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાને અર્જુનને હવે વધારે જે જાણવાની ઈચ્છા થઈ, એમાં ભગવાને આ મહાત્મય આપી દીધું છે, એમના મહિમાનું વર્ણન કર્યું છે કે એતામ વિભૂતિમ યોગમ ચ મમ યહ વેતિ તત્વતઃ સહ અવિકંપેન યોગેન યુજ્યતે ન અત્ર સંશય. ભગવાને સરસ વાત ત્યાં અર્જુનને કરી છે કે એતામ વિભૂતિમ યોગમ ચ મમ યહ વેતિ તત્વતઃ, જે મારો અનન્ય ભક્ત છે એ મારી વિભૂતિઓને અને મારા યોગને, એટલે કે મારા સામર્થ્યને જે તત્વતઃ જાણે છે. મારી વિભૂતિઓ, માની લો કે મેં વિભૂતિ તરીકે એમ કહું છું કે ભાઈ વૃક્ષાણામ અહમ અશ્વત્થ, વૃક્ષોમાં હું અશ્વત્થ એટલે કે પીપળો છું. તો પીપળાની અંદર રહેલી મહાનતા છે, તું પીપળા તરીકે નહીં જો, પીપળાની મહાનતા તરીકે નહીં, એને તત્વથી જાણ કે આ મહાનતા ક્યાંથી આવી છે. આ જે મારી યોગનું સામર્થ્ય છે, શક્તિ છે, અને મારી વિભૂતિ અને મારા યોગને જે તત્વથી જાણી લે છે, એમનું શું થાય છે? તો કે સહ અવિકંપેન યોગેન યુજ્યતે ન અત્ર સંશય, તે દ્રઢ નિશ્ચયી યોગથી જોડાઈ જાય છે, તે યોગથી જોડાઈ જાય, યોગને પ્રાપ્ત કરી લે છે. ન અત્ર સંશય, એમાં કોઈ શંકા જ નથી, શંકાને કોઈ સ્થાન જ નથી. જે મારી આ યોગ શક્તિ, એટલે કે મારા સામર્થ્યને અને મારી વિભૂતિને બસ માત્ર તું આ બેને તત્વથી જાણી લે, સહ અવિકંપેન, એટલે અર્જુનના મનમાં સીધો જ એક ચમકારો થાય છે કે મારે ભગવાનનો જો અનન્ય ભક્ત થવું હોય તો મારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. આ મારી સામે બેઠેલો, મારી સામે જે મારા સારથી થઈને બેઠેલો વ્યક્તિ છે, માત્ર એમના વિભૂતિઓને મારે જાણવાની છે, માત્ર એમના યોગને જ મારે જાણવાનો છે, આના સિવાય બીજું મારે કંઈ કરવાનું નથી. અને ત્યાર પછી તરત જ ભજનની રીત આપી છે, કેવી રીતથી કરવાનું છે. અને ભગવાન વાત કરે છે કે આ તારે કેવી રીતથી તું કરી શકે એમ. તો કે મત મનાહ, મારી અંદર મન રાખનારા, પછી મારી અંદર પ્રાણોને અર્પણ કરનારા, અને બધા જ જે એમના કાર્યો છે એને અર્પણ કરે છે, અને પરસ્પર મારા પ્રભાવને વર્ણવી અને માત્ર ને માત્ર જે વાસુદેવમાં પ્રેમ રાખે છે, કૃષ્ણમાં પ્રેમ રાખે છે, ભગવાન વાત કરે છે કે તેઓને બુદ્ધિયોગ, અને કે એટલે કે સમત્વ ભાવ હું આપું છું. તેમાંને શું થાય છે? તો કે હું સમત્વ ભાવ આપું છું. અને ભક્તો ઉપર ઉપકાર કરવા જ્ઞાન દ્વારા હું અંધકાર, જ્ઞાન ઝળહળતા જ્ઞાનરૂપી દીપકથી હું એમના તમહ, અંધકારને દૂર કરું છું, એવું ભગવાન કહે છે. હવે જો આમાં ભગવાને સ્પષ્ટ વાત કરી કે હું એમને બુદ્ધિયોગ, જો તું એક વખત મારી અંદર મન પરોવી દે, મને તારા પ્રાણોને મને તું અર્પણ કરી દે. પ્રાણોને અર્પણ કરી દેવાનો એટલે શું? તો કે પ્રાણને કારણે તો ક્રિયાઓ થઈ રહી છે, એટલે તારે બધી જ ક્રિયાઓ તું મને અર્પણ કરી દે, અને મારી અંદર ઇન્દ્રિયોનો રાજા એવા મનને તું મારી અંદર મૂકી દે, એટલે હું તને સમત્વ બુદ્ધિ આપીશ. બુદ્ધિયોગ એટલે શું? તો કે તારી અંદર સમતા આવી જશે, તને દરેક વ્યક્તિ એક જ સરખો માનવા માંડીશ, તું બધામાં તને એક જ સરખું રૂપ દેખાશે, અને એ મારું દેખાશે, એ મારી વિભૂતિ છે, આનાથી બીજું વિશેષ કંઈ નથી. અને આમને કારણે
ભગવાને કીધું ને, સહ અવિકંપેન યોગેન યુજ્યતે ન અત્ર સંશયતે. દ્રઢ નિશ્ચય ભક્તિને પ્રાપ્ત કરે છે, યોગને પ્રાપ્ત કરે છે, એમાં શંકા નથી. એટલે અર્જુન હવે અત્યંત ભાવ વિભોર થઈ અને આગળ વાત કરે છે. અર્જુન શું કહે છે કે આપ પરમધામ છો, પરમમ બ્રહ્મ પરમમ ધામ. આપ પરમધામ છો, આપ પરમ પવિત્ર છો, આપ શાશ્વત છો, અનાદિકાળથી આપ શાશ્વત છો. આવું તમને કોણે કીધું? એટલે અર્જુન ચોખવટ પણ કરે છે. અર્જુન ચોખવટ પાડે છે કે આવું બધું ઋષિઓ કહે છે. બીજું નારદજી કહે છે, દેવર્ષિ નારદ કહે છે, વ્યાસજી કહે છે, દેવલ કહે છે, દેવલ ઋષિ કહે છે. અને આ બધા તો ઠીક છે, પણ હું છેલ્લા ઘણા સમયથી આપને સાંભળું છું, તમે પણ આપ જ કહો છો કે અહમ પરમ બ્રહ્મ, હું જ પરબ્રહ્મ છું. એમ હું જ પરમધામ છું. આવું દેવર્ષિઓ કહે છે, નારદ કહે છે, દેવલ ઋષિ કહે છે, અને સ્વયં તમે કહો છો. અને આ બધા લોકો કહે છે તે, અને તમે જે કહો છો એ બધું જ હું સત્ય માનું છું. મને કોઈ જગ્યાએ એમાં શંકા જ નથી. એમ અને હું એ પણ જાણું છું કે સ્વયં એવ આત્મના આત્મનમ વેત્થમ ત્વમાં. તમે પોતે જ તમારી પોતાની જાતને જાણી શકો છો, બીજા કોઈનું કામ નથી. જેમ ભગવાને આગળ વાત કરી કે ન મે વિદુઃ શૂરગણા પ્રભવઃ ન મહર્ષય. મારા વિશે કોઈ મહર્ષિઓ કે દેવો કોઈ જાણતા જ નથી. એમ અર્જુને પણ સ્વીકાર કર્યો છે. ભગવાનની સામે બહુ વિનમ્રતાથી અર્જુન કહે છે કે દેવો ઋષિઓ નારદ, વ્યાસજી અને દેવલ ઋષિ કહે છે સ્વયં આપ કહો છો, એમને હું સત્ય જ માનું છું. સ્વયં એવ આત્મના આત્મનમ વેત્થમ ત્વમ. તમે પોતે જ તમારી પોતાની જાતને જાણી શકો, બીજાનું કામ નથી. એમ આગળ વર્ણન કરતા વાત કરે છે કે કથમ વિદ્યા અહમ યોગિનઃ ત્વામ કેશુ કેશુ ચ ભાવેશુ ચિંત્ય અસી મયા. અને હવે અર્જુને 10મા અધ્યાયનો જાણે દરવાજો ખોલતા હો ને એવી રીતથી વાત કરે છે કે કથમ વિદ્યામ અહમ યોગિન. હે યોગેશ્વર, ત્વામ કથમ વિદ્યામ. હું તમને કેવી રીતથી જાણી શકું? એમ હું શું કરું તો હું તમને જાણી શકું? તમે તો એમ મને કહો જ છો કે ન મેં વિદુઃ શૂરગણા પ્રભવમ ન મહર્ષય. મને આ કોઈ લોકો જાણી નથી શકતા, પણ મને જાણવાની ઈચ્છા છે. 10મા અધ્યાયના દરવાજા ઉપર બેસી અને અર્જુને ત્યાં ઉંબરે ઉભા રહી અને ભગવાન કૃષ્ણને વાત કરે છે કે કથમ વિદ્યામ અહમ યોગિનઃ તામ. હે યોગેશ્વર, હે યોગોના ઈશ્વર, હું તમને કેવી રીતથી જાણી શકું? પાછી બીજી પણ એક વાત કરે છે, કેશુ કેશુ ચ ભાવેશુ ચિંત્ય અસી મયા. હું તમને કયા કયા ભાવની અંદર તમારું ચિંતન કરી શકું? આવા 2 પ્રશ્નો કરે છે. કેશુ કેશુ ભાવેશુ, હું તમને કેવી રીતથી જાણી શકું અને હું કયા કયા ભાવમાં તમારું ચિંતન કરી શકું? અને હવે અર્જુનના પ્રશ્નનો જવાબ દેતા હવે ભગવાન વિભૂતિઓનું વર્ણન કરવાના છે. આપણે અહીં પ્રથમ જ સારાંશનો પહેલો ભાગ અહીંયા પૂર્ણ કરીએ કે જ્યાં આપણે અત્યારે 10મા અધ્યાયનો જે અદ્ભુત છે, ગીતાજીના બધા જ શ્લોક અદ્ભુત છે મિત્રો. ભગવાન કૃષ્ણએ મનુષ્ય જાત ઉપર જે કૃપા કરી છે ને એ આ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એમણે સ્વમુખે અર્જુનને કહી, અને જે સંજયે ત્યાર પછી ધૃતરાષ્ટ્રને કીધી, અને વ્યાસજીએ, અને એ ભગવાન ગણપતિ મહારાજે જે એમણે શબ્દબદ્ધ કરી છે, આ સૃષ્ટિ ઉપરની મોટી કૃપા છે. અને હવે 10મા અધ્યાયમાં વિભૂતિ યોગની શરૂઆત, જોકે શરૂઆતથી જ થઈ ગઈ છે, એમ છતાં હવે આપણે કાલે બીજા ભાગમાં જોઈએ ભગવાન એમનો શું જવાબ આપે છે. પ્રથમ ભાગ અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.